सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ઘણા વર્ષો પૂર્વેનું છે. 12મા શ્લોકથી तस्य संजनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योचैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मूलोऽभवत् ततः श्वेते हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः पाञ्चजन्यं ऋषिकेशः देवदत्त
देवदत्तं धनञ्जयः पौड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मावृकोदरः ગઈકાલે આપણે જોયું કે કૌરવોના પક્ષે ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો અને ત્યાર પછી કૌરવોના બીજા બધા યોદ્ધાઓએ શંખ વગાડ્યો અને ત્યાર પછી સફેદ ઘોડા જેમાં જોડાયેલા હતા એવા રથમાં બેઠેલા ભગવાન કૃષ્ણએ અને અર્જુને પણ પોતાના શંખ વગાડ્યા. ગઈકાલે આપણે જોયું કે એ રથનું નામ શું હતું? નંદી ઘોષ નામનો રથ હતો, જે અગ્નિદેવે આપેલો, પણ પાછો અગ્નિદેવનો પોતાનો રથ નહોતો. એ પાછો એને વરુણદેવ પાસેથી મળેલો હતો રથ. અને પેલું ગાંડીવ ધનુષ્ય પણ એમણે અગ્નિદેવે જ આપેલું હતું. એ ધનુષ્ય પણ એમણે વરુણદેવ પાસેથી લીધેલું, વરુણદેવ પાછા બ્રહ્માજી પાસેથી લીધેલું. અને આ બધું કેટલા હજારો વર્ષથી એ દેવતાઓએ વાપરેલું એવું ધનુષ્ય, મહાન ધનુષ્ય એવું અર્જુન પાસે હતું. એ રીતે નંદી ઘોષનો રથ જે છે સોનાથી મઢેલો એટલો મોટો રથ હતો, કેમ કે અર્જુન જેવા યોદ્ધાને કેટલા બધા શસ્ત્ર જોઈએ, એટલે એ બધા શસ્ત્રો એમાં સમાઈ શકે. ચાલુ યુદ્ધમાં એમ ન કહેવાય કે મારે બાણ ખલાસ થઈ ગયા તું લઈ આવું, એવું ના હોય. એટલે એને એટલો શસ્ત્ર સરંજામ રાખવો પડે કે આખો દિવસ યુદ્ધ કરવાનું હોય તો એ બધા શસ્ત્ર એની પાસે હોય. તો એવડો મોટો એ નંદી ઘોષ નામનો રથ હતો કે જે સાક્ષાત ભગવાન ચલાવતા હતા. એવા રથની અંદર ભગવાને અને અર્જુને શંખ વગાડ્યા. પણ હવે નામ આપે છે કે ભગવાને પાંચજન્ય નામનો શંખ વગાડ્યો કે જેને પંચજન્ય નામના અસુર પાસેથી મળેલો એ પાંચજન્ય શંખ. અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો કે જે દેવતાઓ પાસેથી એને મળેલો. પૌડ્રમ દદ્મૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. વૃકોદરઃ ગઈકાલે આપણે નામ જોયું. વૃકોદર એટલે શું? ઉદરઃ વૃક ઉદરઃ, જેના ઉદરમાં વૃક નામનો અગ્નિ છે એવું એ લઈ ભીમ. એણે પૌડ્રમ દદ્મો મહાશંખમ, એની પાસે પણ બહુ મોટો શંખ હતો અને એણે પણ બહુ મોટો શંખ વગાડ્યો. એનું નામ હતું પૌડ્રમ. આછા, હવે આપણે આગળ જોવાનું છે. 16મા શ્લોકમાં કહે છે, જો અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકૌ સુઘોષમણિ પુષ્પકૌ. બીજી લાઈનમાં જે છે ને નકુલઃ સહદેવશ્ચ, ત્યાં નકુલઃ અને પછી વિસર્ગ પછી સ આવે છે, એટલે વિસર્ગનું ઉચ્ચારણ સ કરી દેવાનું. એટલે નકુલઃ નહીં બોલવાનું, પણ નકુલઃ સહદેવશ્ચ, એ રીતે. નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકૌ. પછી ભગવાને અને અર્જુને શંખ વગાડી લીધા. ત્યાર પછી કે છે કે અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ. કુંતી પુત્ર, કુંતીનો પુત્ર યુધિષ્ઠિરઃ, એને પણ વગાડ્યો, પણ એને વિશેષણ બે આપ્યા. એક તો એ કુંતી પુત્ર છે અને બીજું કીધું કે રાજા યુધિષ્ઠિરઃ. ખરેખર સાચો રાજા યુધિષ્ઠિર જ હતા. કેમ કે ઓમે હસ્તિનાપુરના યુવરાજ તરીકે સૌથી પહેલા એની જ નિમણૂક કરવામાં આવી હતી, પણ લાક્ષાગૃહની અંદર બધાને એવું લાગ્યું કે એ બળી ગયા છે, એટલે પછી દુર્યોધનને યુવરાજ બનાવ્યો હસ્તિનાપુરનો. અને પછી પાછા આવ્યા જ્યારે પાંડવો, તો એક જ રાજ્યની અંદર બે યુવરાજ ના હોઈ શકે, એટલે એની અંદર ચાલાકી કરી અને હસ્તિનાપુરના બે ભાગ પાડી નાખ્યા અને નકામો પ્રદેશ હતો એ બધો પાંડવોને આપી દીધો. મરુભૂમિ જેવો હતો એવો પ્રદેશ પાંડવોને આપ્યો. એટલે યુધિષ્ઠિર ત્યાંના રાજા થયા અને એને આખી નગરી વસાવી, ઇન્દ્રપ્રસ્થ મોટું રાજ્ય બનાવ્યું અને એના રાજા હતા. ભલે કૌરવોએ ભેગા થઈને એને હરાવી દીધા,
ચોપાટની અંદર હરાવીને બધું લઈ લીધું, પણ ખરેખર રાજા તરીકે તો એ ખરેખર યુધિષ્ઠિર જ હતા અને એ રાજાને લાયક હતા. એનામાં જે રાજા બનવાની જે લાયકાત હોવી જોઈએ ને એ બધી એનામાં હતી, દુર્યોધનમાં નહોતી. એટલે એ રાજા યુધિષ્ઠિર કે રાજા યુધિષ્ઠિર, કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે શંખ વગાડ્યો. કેવો શંખ વગાડ્યો? અનંત વિજયમ. જેનો વિજય જે છે એ અનંત રહે. વિજય પ્રાપ્ત કર્યા પછી વિજયનો ક્યારે અંત ના આવે, અનંત. અને એ જ્યારે હંમેશા યુદ્ધ કરે એટલે આ શંખ એવો છે કે એને વિજયની પ્રાપ્તિ કરાવનારો છે. અમે પાંડવો કોઈ દી હાર્યા નહોતા. જ્યાં પણ યુદ્ધ કર્યું પાંડવો કોઈ દિવસ હાર્યા નહોતા. અર્જુને કોઈ દિવસ પોતાની હાર ચાખી જ નહોતી. કેવું પોતે યુદ્ધમાં જાય ને હારી જાય. આ કેવું છે કે પેલો છોકરો ભણવામાં હોય કાયમ પહેલો નંબર જ હોય એમ ક્લાસમાં, છેક પછી ગોલ્ડ મેડલ લઈને બહાર નીકળે એમ અર્જુન પણ એવો જ હતો, હોશિયાર, કે એ ક્યારેય હારે નહીં. તો એ હંમેશા વિજય થતો પાંડવોનો અને રાજા તરીકે હંમેશા યુધિષ્ઠિર હતા કે જેને હંમેશા વિજયની જ પ્રાપ્તિ થતી. અને સાથે સાથે યુધિષ્ઠિર એ કહે છે કે શું છે? યુધિષ્ઠિરત્વાદ યુધિષ્ઠિર, જે હંમેશા યુદ્ધમાં સ્થિર રહે, યુદ્ધમાંથી ભાગી ના જાય. ગમે તે થાય પણ યુદ્ધમાંથી ક્યારેય ભાગે નહીં, યુદ્ધમાં સ્થિર રહી અને યુદ્ધ કરે, એટલે એનું નામ યુધિષ્ઠિર. એવા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. હજુ નકુલ અને સહદેવ બે બાકી છે. આ પેલા શરૂઆતમાં ત્રણેય આવ્યા, અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર. એ કુંતી પુત્ર છે અને આના બે નકુલ અને સહદેવ છે માદ્રીના પુત્રો છે, પણ એનું પણ નામ લે છે નકુલ સહદેવશ્ચ સુઘોષ મણિ પુષ્પકૌ. નકુલ પાસે પણ શંખ હતો સુઘોષ નામનો, બહુ સુંદર એનો અવાજ આવતો એટલે એને સુઘોષ નામ આપેલું. અને મણિપુષ્પકૌ, મણિપુષ્પક નામનો જે શંખ જે છે એ સહદેવે વગાડ્યો. બંને બહુ હોશિયાર હતા, પાંચે પાંચ પાંડવો હતા. એવા નહોતું કે નકુલ ને સહદેવ, પણ એ પણ બહુ હોશિયાર હતા. નકુલ જે છે ઘોડા અને સાચવવામાં, બહુ ઘોડાને ટ્રેનિંગ આપવામાં પણ બહુ હોશિયાર હતો. સહદેવ તો એવું કહેવાય છે જ્ઞાની છે, એની પાસે બધું જ્ઞાન હતું. અને જ્ઞાનમાં એવું ત્યાં સુધી કહેવાય છે કે એટલું એની પાસે જ્ઞાન હતું કે એ સાચું જ પડે. એ જોશ જોઈ દે ને એ સાચું જ જોઈ દે. અને દુર્યોધનને એમાં પાછો વિશ્વાસ કે સહદેવ હંમેશા સાચું જ બોલશે. એટલે ઘણા કહે ને કે અમારે કોઈ કામ કરવું હોય તો કેદી છે પાસે જઈને મુહૂર્ત કઢાવે કે ભાઈ અમારા દીકરાને લગ્ન, એટલે એ સમય પછી એના લગ્ન કરે કે સારું મુહૂર્ત જોઈ દે. એમ દુર્યોધન પણ એવું કહેવાય છે કે સહદેવ પાસે ગયો હતો મુહૂર્ત કઢાવવા. સહદેવને કીધું કે તું મને એવું મુહૂર્ત કાઢી છે કે અમારો વિજય થાય. અને સહદેવને એવું હતું કે કોઈ દિવસ ખોટું કરી ના શકે, એટલે સહદેવ એને મુહૂર્ત કાઢી દીધું કે આ દિવસે આટલા વાગે આ સમયે તમે જો યુદ્ધ શરૂ કરશો ને તો તમારો વિજય થશે. ભગવાનને બધી ખબર કે આ બધા માણસો કેવા છે. એક મુહૂર્ત 1.5 કલાકનું હોય, હવે મુહૂર્ત કાઢવું કેવી રીતે? ભગવદ્ ગીતામાં ભગવાને મુહૂર્ત કાઢી નાખ્યું. અર્જુનને ઉપદેશ આપ્યો એમાં મુહૂર્ત નીકળી ગયું અને દુર્યોધનનો પછી વિજય ના થયો. એટલે સહદેવ છે જ્ઞાની છે, એવું કહેવાતું. સહદેવ છે જ્ઞાની છે, એની પાસે ખૂબ જ્ઞાન હતું, જ્યોતિષ વિદ્યાનું ખૂબ જ્ઞાન હતું, બહુ મોટા વિદ્વાન હતા જ્યોતિષના. એણે પણ પોતાનો શંખ વગાડ્યો. મહાભારતના યુદ્ધ પછી આ પાંચે પાંચ પાંડવો બચી ગયેલા અને કૌરવમાંથી કોઈ ના બચ્યું. 100 કૌરવો મૃત્યુ પામ્યા. ઓકે, આગળ વધીએ આપણે. હજુ આગળ કહે છે કાશ્યશ્ચ પરમેશ્વાસ, કાશ્યશ્ચ પરમેશ્વાસ, શિખંડી ચ મહારથ, શિખંડી ચ મહારથ, દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ, દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ, સાત્યકિશ્ચાપરાજિતઃ, સાત્યકિશ્ચાપરાજિતઃ. હજુ લિસ્ટ પૂરું નથી થયું. હજુ કે છે કાશ્યશ્ચ પરમેશ્વાસ, કાશીનો રાજા
પરમેશ્વાસ, જેની માટે જેની પાસે મોટું બધું ધનુષ્ય હતું એવા કાશીના રાજાએ શિખંડી ચ મહારથ, અને મહારથી શિખંડી એણે પણ પોતાના શંખ વગાડ્યા. દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચા પરાજિતઃ. દૃષ્ટદ્યુમ્ન એ જે આપણે એની ચર્ચા અગાઉ કરી ગયા છે, દ્રુપદ રાજાનો પુત્ર, સરસેનાપતિ, કૌરવ પાંડવોની સેનાનો સરસેનાપતિ દૃષ્ટદ્યુમ્ન. વિરાટશ્ચ, વિરાટ રાજા એને પણ પોતાનો શંખ વગાડ્યો. સાત્યકિશ્ચા પરાજિત, અને સાત્યકી કે જે ભગવાનનો સારથી હતો, ભગવાન શ્રી કૃષ્ણનો સારથી સાત્યકી હતો. અને જ્યારે યુદ્ધના જે પેલા યુદ્ધ માટે થઈને દુર્યોધન જે છે એ માંગવા આવે છે, ત્યારે એક બાજુ એક અક્ષોહિણી સેના અને એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ. એટલે દુર્યોધનને તો પેલી એક અક્ષોહિણી સેના મરી ગઈ, અર્જુને ભગવાનને માંગી લીધા, પણ સાત્યકીએ ના પડી કે હું સેનામાં નહીં જાઉં, હું ભગવાનની સાથે જ રહીશ હંમેશા. નહીં તો યોદ્ધાઓ ગયા તો એને જવું પડે, પણ એ ના પડી કે હું હંમેશા ભગવાન સાથે જ રહીશ. એ સાત્યકી કોણ છે? અપરાજિત. એ કોઈ દિવસ પરાજિત ન જાય એવો સાત્યકી. એ ભગવાનનો ખાસ મિત્ર હતો, ભગવાનનો સારથી પણ હતો, એને વગાડ્યો. આ વિરાટ રાજા છે કે જ્યાં પાંડવો 1 વર્ષ સુધી ગુપ્ત વેશે રહેલા, ને વિરાટ રાજાની દીકરી ઉત્તરા એના લગ્ન અભિમન્યુ સાથે, અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે થયેલા. આ લોકોએ બધાએ પોતપોતાના શંખો વગાડ્યા. હજુ આગળ કહે છે દ્રુપદો દ્રૌપદેયાશ્ચ, દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે, સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ, સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દદ્મુઃ પૃથક પૃથક, શંખાન દદ્મુઃ પૃથક પૃથક. ત્યાર પછી દ્રુપદ, દ્રુપદ રાજાએ પણ શંખ વગાડ્યો. દ્રૌપદેયાશ્ચ, અને દ્રૌપદીના 5 પુત્રો, એ 5 ભાઈઓ દ્વારા એને 5 પુત્રો પ્રાપ્ત થયા હતા. એ પ્રતિવિંધ્ય, શ્રુતસોમ, શ્રુતકીર્તિ, શતાનિક અને શ્રુતસેના, આવા 5 એને દીકરાઓ હતા. એ દ્રૌપદીના 5 દીકરાઓએ એને પણ શંખ વગાડ્યા. સર્વશઃ પૃથ્વીપતે, હે પૃથ્વીપતે, હે ધૃતરાષ્ટ્ર. સંજય ધૃતરાષ્ટ્રને કહે હે પૃથ્વીપતે. આ બધા એ લોકોએ પોતપોતાના શંખો વગાડ્યા. સૌભદ્રશ્ચ મહાબાહુઃ, અને સૌભદ્રશ્ચ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, એણે પણ પોતાનો શંખ વગાડ્યો. એવું કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી હનુમાનજી જે છે ને અર્જુન મળે છે, કારણ કે હનુમાનજી બેઠા હતા ને રથ ઉપર બેઠા હતા એમ. એટલે પછી અર્જુને કહ્યું જોયું અમારું યુદ્ધ કેવું હતું? એટલે કે આ શું આ ફૂસુક ફૂસુક હતું, આમાં આને કે યુદ્ધ કહેવાય કે શું વાત કરો છો? હા કે હું તો બેઠા બેઠા ઊંઘતો હતો ઉપર. તો હે તો કે હા કે આ કઈ તમારું યુદ્ધ કહેવાય? કે યુદ્ધ તો રામ અને રાવણનું જે યુદ્ધ થયું હતું એ તમે યુદ્ધ હતું. આ શું આ યુદ્ધ હતું એમ? એ તોય હું તો જોકા જ ખાતો સૂતો હતો, પણ 2 વખત મારી ઊંઘ ઉડી ગઈ. એક વખત એક બુઢા બાપા લઈડા ને એક વખત એક નાનકડો છોકરો લઈડો. બુઢા બાપા એટલે 10મે દિવસે ભીષ્મ પિતામહે જે યુદ્ધ કર્યું હતું એ 9મે દિવસે, અને અભિમન્યુએ જે કોઠા ભેજા અને એ વખતે એને જે યુદ્ધ કર્યું હતું એ વખતે એવું કહેવાય છે કે હનુમાનજીની પણ ઊંઘ ઉડી ગઈ હતી. બાકી તો કહે છે કે બાકી તો યુદ્ધ કઈ કોઈ કઈ ખાસ કહેવાય નહીં એમ. ટૂંકમાં એટલે કહેવાનો આશય એ છે કે અભિમન્યુ કોઈ સામાન્ય યોદ્ધો નહોતો, હતો નાનકડો સાવ બધામાં, પણ યોદ્ધો જબરજસ્ત હતો. ભીષ્મ પિતામહ એને ના પાડે કે તું રહેવા દે, તું નાનકડો છો, તો કે યુદ્ધમાં કોઈની ઉંમર ગણવાની ના હોય. આમ કરીને કે ભીષ્મ પિતાની સામે પણ લડે છે. ભીષ્મ પિતા એને જવા દે છે, કોઠાનું યુદ્ધ તોડવાનું હતું ને એટલે એને પ્રણામ કરીને આગળ નીકળી જાય છે કોઠા તોડવા માટે થઈને. અને કેવો તેજસ્વી હશે એ કે માના પેટમાં જ ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાને આ બધું સમજાવતા હતા. સુભદ્રા કઈ પ્રશ્ન કર્યા હશે કે આવું કોઠા યુદ્ધ મેં સાંભળ્યું છે, આવું કોઠા યુદ્ધ કોને કહેવાય? એટલે ભગવાન એને આખું કોઠા યુદ્ધ સમજાવતા હતા. તે અડધું અંદર કેમ પ્રવેશ કરવો ને એટલું સમજાવ્યું, સુભદ્રા સુઈ જાય છે.
સુભદ્રા સૂઈ જાય છે એટલે પછીનું જે છે જ્ઞાન કાંઈ અભિમન્યુને પ્રાપ્ત ના થયું, અને એટલે અડધું જ એટલે અંદર જવાની ખબર પડી ગઈ ને, પણ બહાર નીકળવાનું એને નહોતું આવડતું. એ અભિમન્યુ કે જેમાં 6 મહારથીઓએ ભેગા થઈ અને અભિમન્યુને મારી નાખે છે. બહુ દુઃખદ ઘટના મહાભારતના યુદ્ધમાં બનેલી છે. એ અભિમન્યુ સૌભદ્રશ્ચ મહાબાહુ, અને એવું કહેવાય છે કે એના બાહુ જે મહા હતા, એટલે શું કે આપણા હાથ હોય ને એના કરતાં પણ એના હાથ વધારે લાંબા હતા. એવો અભિમન્યુ એણે પણ પોતાનો શંખ વગાડ્યો. આમ બધા રાજાઓએ ને બધા જે યોદ્ધાઓ હતા, જે મુખ્ય પાંડવોના યોદ્ધાઓ હતા, એણે બધાએ પોતપોતાના બધા શંખો વગાડ્યા. હવે બધાએ શંખો વગાડ્યા તો એનો અવાજ કેવો થયો એની વાત કરે છે. એ કહે છે જો 19મા શ્લોકમાં, સઘોષોદ્ધાર્ત રાષ્ટ્રાણામ સઘોષોદ્ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત હૃદયાનિ વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન તુમુલો વ્યનુનાદયન સઘોષઃ એ અવાજ ધાર્તરાષ્ટ્રાણામ, ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો, ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત, એના હૃદયો વ્યદારયત ચીરી નાખ્યા. શું કામ ચીરી નાખ્યા? કેમ કે અવાજ કેવો હતો? નભશ્ય પૃથ્વીમ ચૈવ, નભ એટલે આકાશ અને પૃથ્વી, આકાશ અને પૃથ્વીને ચૈવ તુમુલહ વ્યનુનાદયન, આકાશ અને પૃથ્વીને ગજાવનારો એ અવાજ એવો મોટો થયો કે કૌરવોના હૃદય ચીરાઈ ગયા. કેમ ચીરાઈ ગયા? એને ખબર પડી કે હવે આપણે કરેલા કર્મનું ફળ ભોગવવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી ગમે એમ કરીને બધા બચી જતા હતા અધર્મ કરીને, પણ હવે આમાંથી છટકા એવું ક્યાંય છે નહીં. અત્યાર સુધી બચી જતા હતા, પણ હવે જે છે હવે એને એની પાસે કોઈ રસ્તો નથી, અને એને ખબર છે કે ભીમે શું પ્રતિજ્ઞા કરી હતી. જેમ સચિન તેંડુલકર દાવ લેતો હોય ને, જેમ ઓલું એનું જે બેટિંગનું મીટર ફરતું રહે ને, કે આ ઓવરમાં 10 રન લીધા ને બીજી ઓવરમાં 15 રન લીધા ને, એમ રોજ ભીમ છે ને સાંજે આવીને કહેતો હતો કે આજે કૌરવોના 10 ને માર્યા ને, આજે 25 ને માર્યા ને, 15 ને માર્યા ને, આજે 20 ને માર્યા ને. એ 18 દિવસની અંદર 100 ને પૂરા કર્યા. એકલા ભીમે, હો, આ પાછું એક ખૂબીની વાત છે, એકલા ભીમે 100 કૌરવોને માર્યા છે બધાને. ઇવન પેલા દુશાસનને મારવા જાય છે અર્જુન, તો એને મૂકી દે છે કે આ તો ભીમ માટે છે. દુર્યોધનને મારવા જાય કે મૂકી દે કે આ તો ભીમ માટે છે એમ. અને રોજ જે છે, રોજ સાંજે આવીને કહે કે આજે આટલા માર્યા, આજે આટલા માર્યા, વીણીને માર્યા બધા કૌરવોને. માર્યા એટલે એની સામે જઈને યુદ્ધ કરીને માર્યા. એમને કઈ સંતાઈને જ માર્યા, બધા સામે યુદ્ધ કરીને બધાને માર્યા છે. કહ્યું કે તમે બહુ હેરાન અમને કર્યા, હવે રણ મેદાનમાં હવે તો હું છું ને તમે જો આવો, હવે તમને ખબર પાડી દો. એટલે ભીમ જે ભીમ કર્મ કીધું, 100 ભાઈઓને મારનાર એકલો ભીમ હતો. વિચાર કરો કે ભીમ કેવો મહાન હતો. અચ્છા, તો આ પ્રકારે હૃદયાની વ્યદારયત, કૌરવોના હૃદય ચીરાઈ ગયા. એને એમ થયું કે બસ હવે આપણો અંત સમય આવ્યો છે. પણ જો કૌરવોએ શંખ વગાડ્યા ત્યારે પાંડવોને કાંઈ ન થયું, પણ પાંડવોએ જ્યારે શંખ વગાડ્યા ત્યારે કૌરવોના હૃદય છે ચીરાઈ ગયા કે હવે આપણો વારો આવ્યો છે. અચ્છા, હવે પછીનો શ્લોક જે છે 20મો શ્લોક, એની શરૂઆત થાય છે અથ શબ્દથી. એટલે શંકરાનંદ થઈ ગયા, એમણે બહુ સરસ વાત કરી કે હવે જે છે ને અહીંયા ગીતાની અંદર થોડુંક પરિવર્તન આવે છે. અત્યાર સુધી તો બધી ચર્ચા થઈ કે આ બધા રાજાઓ હતા ને શંખ વગાડ્યા, નગારા વગાડ્યા ને બધું થયું બરાબર, જેને નામ આવ્યું ને આપણે એનો વિસ્તાર કર્યો. પણ હવે કંઈક પરિવર્તન આવવાનું છે. શું પરિવર્તન આવવાનું છે? કે અર્જુન એક કર્મ કરવા જઈ રહ્યો છે, યુદ્ધરૂપી કર્મ કરવા અર્જુન જઈ રહ્યો છે. તો કર્મ શું છે? કર્મ શું છે? આપણે ખરેખર કર્મને સરખી રીતે સમજતા જ નથી હોતા.
કર્મ, કર્મફળ, ઉપાસના જેને કહીએ એ બધું શું છે ખરેખર, અને એનું ફળ કયા પ્રકારે મળતું હોય છે, એની ચર્ચા જે છે થોડીક શંકરાનંદજી કરે છે. અને કહે છે અહીંયા શું કહે છે, તદ યથા ઇહ કર્મચિત લોક ક્ષીયતે એવમ અમૂત્ર લોક પુણ્યચિત લોક ક્ષીયતે. આ છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે. તદ યથા કર્મચિત લોક ક્ષીયતે. કર્મચિત લોક એટલે કર્મચિત એટલે શું, કર્મ દ્વારા જે લોકની આપણને પ્રાપ્તિ થાય છે એ લોકની અંદર ક્ષીયતે એટલે એક નાશ પામે છે. અર્થાત આ જન્મની અંદર જેને આપણે પ્રારબ્ધ કહીએ, અને એ પ્રારબ્ધની અંદર પાછું આપણું પુણ્ય કર્મ કે જેમાં આપણે સુખ ભોગવતા હોઈએ છીએ, આ બધું શું થાય છે કે જેવું આપણે કર્મ ભોગવી લઈને એટલે કર્મનો ક્ષય થઈ જાય છે. સત્કર્મ માણસે કર્યો હોય તો ફરી એનો મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય, પણ બીજા લોકોએ ઉપાસનાઓ કરેલી હોય, એ ઉપાસના જે છે એ શું કહે છે, એ માણસને ઉર્ધ્વલોકમાં લઈ જાય. પુણ્યચિત લોક એ પુણ્યથી પ્રાપ્ત થાય છે. ભલે કર્મથી પણ પુણ્ય જ પ્રાપ્ત થાય છે, ઉપાસના પણ કર્મ જ છે, પણ વધારે પડતું પુણ્ય હોય તો ઉર્ધ્વલોકમાં જવા મળે, અને એને પુણ્ય લોક કહેવાય. બધા ઉપરના લોક જે છે બધા પુણ્ય લોક છે. તો એ પુણ્ય લોક જે છે એ પણ કેવું છે, જેવી રીતે આપણે ગયે ને, આપણે ઘણી વાર કહીએ કે એ રાજાનો ભંડાર ખાલી થઈ જાય છે એક વખત, એવું કહેવત છે કે રાજાનો ભંડાર પણ એક વખત ખાલી થઈ જાય છે. અર્થાત આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય ને, આપણે ગમે એટલી હાંચવીને રાખીએ કે ના પૈસા રાખ્યા છે ને આમ છે ને તેમ છે ને, એક વખત બધું જતું રહે, પાછું આવીએ જાય. પાછું માણસ વિચારે ન કરે, એને કલ્પના ન હોય, જેની પાસે કાંઈ ન હોય, કલ્પના ન હોય, અને કઈક એવી પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા માંડે, અને એની પાસે ઘણા પૈસા પણ આવી જાય, ઘણી સંપત્તિ પણ આવી જાય, અને ઘણા લોકો એવા હોય કે ઘણી સંપત્તિ હોય અને એ જોતામાં બધું ખલાસ થઈ જાય. એવી જ રીતે જેમ આ લોકમાં ખલાસ થઈ જાય છે ને, એમ ઉપરના લોકમાં એવું જ છે. ઉપરના લોકમાં આપણે ગયા હોઈએ ઘણું બધું પુણ્ય લઈને, એ પણ એક વખત પુણ્યનો ક્ષય થાય એટલે ત્યાંથી પણ પાછું આવવું પડે છે. એટલે કે છે તદ યથા ઇહ એટલે અહીંયા કર્મચિત લોક ક્ષીયતે, આ કર્મ વડે આ લોકની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે એવમ અમૂત્ર એટલે ઉર્ધ્વલોક, એ પણ પુણ્યચિત લોક અપિક્ષીયતે, એ પણ લોકનો નાશ થાય છે. પછી કહે છે સમજાવવા માટે થઈને આગળ કે આ કર્મ શું છે અને આ ઉપાસના શું છે, એના કર્મના ફળ કયા પ્રકારે આવે છે માણસના જીવનમાં, અને એને શું પ્રાપ્ત થાય છે. એ કે જે કઠોપનિષદનું એક વાક્ય છે, સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. સસ્ય એટલે ઘાસ. અત્યારે ચોમાસું આવે એટલું ઘાસ ઉગી જાય ને, જેવું ચોમાસું પૂરું થાય, ભાદરવાના તડકા પડે, બધું ખલાસ થઈ જાય છે. એમ માણસનું જીવન આવું જ છે. આ માણસો આ દુનિયાની અંદર ઘણા લોકો એમ કે ને હમણાં બહુ વસ્તી વધી ગઈ છે, બરોબર છે, તો એ બધી વસ્તી કેવી છે, ઘાસ જેવી છે. જેમ વરસાદ પડ્યો અને જેમ ઘાસ ઉગી નીકળે, એમ જાણે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકો ઉત્પન્ન થયા છે. આ દુનિયાની અંદર આટલા બધા લોકો ઉત્પન્ન થયા છે. એટલે એને કહે છે ઘાસની જેમ સસ્ય મેવા, અને જેમ ઘાસ પણ નાશ પામી જાય છે ને, એમ હજારો લોકો જેમ ઉત્પન્ન થાય છે ને એવી હજારો લોકો મૃત્યુ પામે છે. તમે જુઓ અત્યારે આપણે આ ઇઝરાયલીમાં શું થાય છે, હમાસમાં ને બધું શું ચાલે છે, કેટલા લોકો મૃત્યુ પામે છે યુદ્ધમાં. યુક્રેનમાં અને રશિયામાં પણ કેટલા લોકો મરી જાય છે એની અંદર. એટલે આ બધું જીવન કેવું છે, ઘાસ જેવું છે, ઉત્પન્ન થાય ખલાસ થઈ જાય છે. અચ્છા, પછી આગળ કહે છે સ્વભાવા મર્ત્યસ્ય યદંતકૈ તત. સ્વભાવા, સ્વ અભાવ, સ્વ એટલે આવતીકાલે. જે માણસ પાસે ગમે એટલી સંપત્તિ હોય ને, ભાઈ આવતીકાલે રહેવાની છે એની કોઈ ગેરંટી નથી. શું પરિસ્થિતિમાં ક્યારે બદલાવ આવી જાય, રાજાના રાજ્ય એક દિવસમાં વયા જાય છે. એટલે એવી રીતે કહે છે સ્વભાવા મર્ત્યસ્ય યદંતકૈ તત સર્વેન્દ્રિયાણામ જલયંતિ તે. હા, યમરાજા નજીકાના કહે છે
કે આ બધા જે જગતના પદાર્થો છે કે જગતના ભોગ છે એ બધા કેવા છે? આવતીકાલે રહેવાવાળા કોઈ છે નહીં. કોઈ ગેરંટી નહીં કે આવતીકાલે આપણી પાસે આ બધું રહેશે. મોટા મોટા બંગલા હોય, ગાડીઓ હોય, બધી પેલી ફરારી કાર હોય, ફરારી કારો બધું, એની કોઈ ગેરંટી નથી કે આવતીકાલે આ રહેવાની છે. એક દિવસમાં સાગઠિયાનું બધું જતું રહ્યું. એવું માનતો હતો કે મારી પાસે બહુ સંપત્તિ છે. એક જ દિવસની અંદર, બીજે દિવસે આગલે દિવસે ખબર નહોતી કે કાલે મારું શું થવાનું છે. એને પાસે બહુ સંપત્તિ હતી, માનતો હતો કે મારી પાસે તો કરોડો રૂપિયા છે ને આમ છે ને તેમ છે. બીજે દિવસે બધું ખલાસ થઈ ગયું. તો એવી રીતે જ આ જગત પણ કેવું છે? તો કહે છે કે આ જગતના જે કાંઈ આપણી પાસે ભોગ છે એ બધા ભોગ કેવા છે? એ બધા આવતીકાલે એવા રહેવાના નથી. માત્ર ધન સંપત્તિ નહીં, આ તો બધું કહે છે. પુત્ર અને સ્ત્રી, જેને પણ ધન સંપત્તિ ગણવામાં આવતી, સ્ત્રીની પણ ગેરંટી નથી કે પત્ની આવતીકાલે જીવતી હશે કે નહીં હોય. એ રીતે પતિની ગેરંટી નથી કે આવતીકાલે હશે કે નહીં હોય. એ જ રીતે પુત્ર જે છે, મા બાપ એવું માનતા કે દીકરો મારો દીકરો મારો દીકરો, પણ લગ્ન થયા નથી કે છોકરો ક્યાં હોય એ ખબર ના પડે. મા બાપ રાત જોઈ રાખી દીકરો, હા આવું છું, હા આવું છું, હા આવું છું, હા આવું છું. એક તો ઘટના એવી બનેલી કે એક મા બાપને એક છોકરો જે છે છેક એરોડ્રામ સુધી લઈ ગયો કે હું તમને ભેગા લઈ જાઉં છું, ભેગા લઈ જાઉં છું એમ કરીને. હકીકત એની ટિકિટ જ નહોતી, પણ મારે તમને વિદેશ લઈ જવા છે, મારે તમને વિદેશ લઈ જવા છે. એટલે કે આપણે મકાન ને બધું શું કરીશું અહીંયા, એટલે આ બધું વેચી નાખીએ એમ કરીને બધા વેચીને પૈસા બધા લઈ લીધા. મા બાપને લઈ ગયું કે હાલો આપણે પ્લેનમાં જવું છે અમેરિકા. ટિકિટ તો એની લીધી જ નહોતી. અને ભાઈ એને બેસાડી ગયો, તમે અહીં બેસો, હું હમણાં આવું છું એમ કરીને ભાઈ પ્લેનમાં શું થઈ ગયા. મા બાપને ખબર જ નથી. અને જયારે શોધવા ગયા, બધી વાત કરી, ત્યારે એને કીધું કે આ ભાઈ તો હમણાં જ ગયા પ્લેનમાં, એની તો ટિકિટ હતી, તો અમેરિકા વયા ગયા. પેલા પાસે કઈ ગયું. મા બાપ જે બિચારા સાવ એકલા થઈ ગયા. એ મા બાપ એવું માનતા હતા કે મારા દીકરા મારા દીકરા. એટલે આ બધું કેવું છે કે કોઈ એવી ગેરંટી નથી કે દીકરા આપણું ધ્યાન રાખવાના જ છે. પુત્ર, સ્ત્રી, ધન, આ ત્રણેય વસ્તુ એવી છે કે એની પર કોઈ ભરોસો ના કરો. ક્યારેય ભરોસો નહીં કરવાનો. કેમ કે એટલા માટે કહે છે કે કેટલાય ભરોસા કર્યા અને એ લોકો પાછળથી હેરાન થયા. એટલા માટે થઈને અહીંયા કહે છે કે આ ખરેખર કોઈ, અને માનો કે આવી રીતે કોઈ હેરાન ન કરે, પણ શરીરનું કંઈ ઠેકાણું નથી. અચાનક કોઈ એવો રોગ આવી જાય અને માણસ ખલાસ થઈ જાય છે. તો આ બધી વસ્તુ એવી છે. પુત્ર, સ્ત્રી અને ધન વગેરે બધા ભોગો એવા છે કે બધા કેવા છે? નાશ પામવા વાળા છે. એવા ને એવા રહેવા વાળા નથી. શોભાવા મર્ત્યસ્ય, મર્ત્યસ્ય એટલે જે મૃત્યુલોકની અંદર જે માણસને કહે છે કે માણસને જે પ્રાપ્ત થયેલા જે ભોગ જે છે એ આવા નવા બીજે દિવસે રહેનારા નથી. હજુ આગળ કહે છે પરાચ કામાન અનુયંતિ બાલાહા. પરાચ કામાન, બાહ્ય ભોગો જે છે, અનુયંતિ બાલાહા. અનુયંતિ એટલે એની પાછળ પાછળ જાય છે. યંતિ એટલે જાઓ અને અનુયંતિ એટલે પાછળ પાછળ જાઓ. કોણ? બાહ્ય ભોગ. પરાચ એટલે બાહ્ય ભોગ જગતના જે છે એની પાછળ કોણ જાય છે? બાલાહા. જે બહારના ભોગ પાછળ જે લોકો દોડે છે ને કે આ મેળવીને અમે સુખી થઈ જવાના છીએ, એ બધા બાળકો છે. બાળકો એટલે આપણે કોને કહીએ? ઘણી વાર કહીએ ને કે બાળક છે, નો ખબર પડે. એમ જે જગતના વિષયો પાછળ દોડે છે ને એ બધા બાળકો છે, વિવેક રહિતના લોકો છે, અર્થાત અવિવેકી છે. કેમ કે આ બધા કેવા છે? આ તો બધા અનિત્ય છે. આવા પાછળ દોડાય જ નહીં. હવે પછી આગળ કહે છે, પેલા તો આ બધી વાત કરી દીધી, જગતના પદાર્થો વિષયોની વાત કરી. હવે કહે છે કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. કર્મથી પિતૃલોકની પ્રાપ્તિ થાય. આપણે સત્કર્મ કરીએ, ઘણા કર્મો, માણસ સારા સારા કર્મો કરતા હોય તો એનાથી પિતૃલોકની, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે. પણ વિદ્યા દેવલોક, એટલે વિદ્યા એટલે જ્ઞાન નહીં હો, વિદ્યા એટલે ઉપાસના. જે લોકો જીવનમાં ઉપાસના કરતા હોય, ધ્યાન કરતા હોય, ઘણા બધા જોઈએ ને ધ્યાનમાં બેસતા હોય, કેટલાય દિવસો સુધી ધ્યાન બેસી જાય,
ઘણા બધા યોગીઓ છે તો ગુફામાં બેસીને ધ્યાન કરતા હોય, બરોબર છે, અને એ ઘણી બધી તપશ્ચર્યાઓ કરતા હોય, એને ઉપાસના કહેવાય. એ બધી ઉપાસના જે છે એ, અને ઘણા બધા આ લોકની અંદર રહીને ઘણા સત્કર્મ કરે કે અમે આટલું દાન આપીએ છીએ, અમે અહીંયા મદદ કરીએ છીએ, અમે આ સત્કર્મ કરીએ છીએ. આ બધા કેવા છે? કર્મણા પિતૃલોકઃ, પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. વિદ્યયા દેવલોકઃ, જો કોઈ માણસ ઉપાસના કરે તો દેવલોકની પ્રાપ્તિ થાય છે. કહેવાનો આશય શું છે કે અંતે બે પાછા પાછા આવવાવાળા જ છે, અંતે કોઈ જે છે મોક્ષ આપનાર નથી. અચ્છા, હવે કે છે આગળ, યે અવિદ્યામ ઉપાસતે તતો ભૂય ઇવતે તમઃ યૌ વિદ્યાયામ વ્રતાઃ. ઈશાવાસ્ય ઉપનિષદ. યે અવિદ્યામ ઉપાસતે, અને અવિદ્યા એટલે શું? કર્મ. અવિદ્યા એટલે કર્મ કહેવા માંગે છે કે જે લોકો અહીંયા આ લોકમાં અવિદ્યાની ઉપાસના કરે છે, અર્થાત કર્મ નહીં, જે કર્મ દ્વારા સત્કર્મ કરે છે, આપણે એમ કહીએ દાખલા તરીકે, તો જે લોકો અહીંયા આ લોકમાં રહીને જે વિદ્યા નથી પ્રાપ્ત કરતા, અર્થાત ઉપાસના નથી કરતા, પણ માત્ર કર્મ જ કરે છે. અવિદ્યા એટલે કર્મનો અર્થમાં છે. જે અવિદ્યા કરે છે, અર્થાત જે લોકો સત્કર્મ કરે છે, એ અવિદ્યામ ઉપાસતે, જે સત્કર્મ કરે છે એનાથી એને કર્મણા પિતૃલોકઃ વિદ્યા દેવલોકઃ. તો જે લોકો ઉપાસના કરે છે, જે લોકો સત્કર્મ કરે છે ને, એ કહે છે કે એ લોકો ક્યાં જાય છે? તમહા, ઘોર અંધકારમાં જાય છે. બહુ અઘરું સમજવું. જે લોકો સત્કર્મ કરે છે ને એ બધા અંધકારમાં જાય છે, અને જે લોકો ઉપાસના કરે છે ને એ ઘોર અંધકારમાં જાય છે. આ તો કેવું વિચિત્ર લાગે ને, હે? એટલા માટે કહે કે ઉપનિષદ સમજવા બહુ અઘરા છે. ઉપનિષદનું વાક્ય છે, ઈશાવાસ્ય ઉપનિષદનું વાક્ય છે. ઉપનિષદ સમજવા બહુ અઘરા છે. એટલે નિંદા કરે છે, કર્મની નિંદા કરે છે અને ઉપાસનાની નિંદા કરે છે. બે નિંદા કરે છે. એનો અર્થ એવું નહીં કે આપણે કરવી નહીં. બરાબર સમજવાની જરૂર છે કે કર્મ અને ઉપાસનાની નિંદા કરેલી છે, પણ એનો અર્થ એવો નહીં કે આપણે કર્મ ન કરવું, ઉપાસના ના કરવી. આપણા જીવનમાં કર્મનું જે મહત્વ જે છે, જે કર્મ શું કરે છે? આપણા હૃદયની શુદ્ધિ કરે છે. ઉપાસના શું કરે છે? આપણી બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે. પરંતુ બીજા લોકો જે શું કરે છે? કર્મ દ્વારા એ લોકો પુણ્ય ઈચ્છે છે કે અમને પુણ્ય મળી જાય, એટલે અમને સંપત્તિ મળે ને અમને બધા ભોગ મળે ને સુખ મળે. અને જે લોકો ઉપાસના કરતા હોય છે, જેમ કહ્યું, ઉપાસના એટલે શું? એકાંતમાં રહેવાનું, કોઈને મળવાનું નહીં, અને ઉપાસના કરવાની, અને એક જ મંત્રનો જે જપ સતત કરે રાખતા હોય, એ બધા એ ઉપાસકો કહેવાય. એ ગમે ત્યારે જે હિમાલયમાં જઈને લોકો એકાંતમાં ઉપાસના કરતા હોય. જે લોકો ઉપાસના કરે ને એની બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત થાય. પણ જો બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે જો ઉપાસના ન કરતા હોય તો એને દેવલોકની પ્રાપ્તિ થાય. હવે એ શું છે? તો કે બે જે છે ને, એક છે અંધકાર છે, અને બીજો અંધકારમાંય મોટામાં મોટો અંધકાર છે. એના કરતા બહુ મોટો અંધકાર છે. કેમ કે છે એવી રીતે? તો કે જેમ પેલું બાળક હોય ને, એને તમે રમવા માટે સામાન્ય રમકડા આપી દો તોય મા બાપ એનું અહિત કરે છે. શું અહિત કરે છે? એનું ભણવાનું બગાડે છે, બરાબર? અને એને બહુ વધારે સારા રમકડા આપી દે, કોમ્પ્યુટર વગેરે આપી દે, કે જે વધારે સારા રમકડા, જેની અંદર બહુ મોટી મોટી બધી ગેમો હોય, બરોબર છે, એ એને રમવા આપી દે તો એના કરતા વધારે એનું અહિત થાય છે. એમ જે માણસો માત્ર સત્કર્મ પાછળ દોડે છે, સત્કર્મ શું કામ કરે છે? કે જેથી એને પુણ્ય મળે, અને પુણ્ય દ્વારા એને બધા ભોગ મળે, એટલે એ અંધકારમાં જાય છે. કેમ અંધકાર છે? કેમ કે સંસારમાં જ છે. અને જે લોકો ઉપાસના કરે એ લોકોને દેવાદી લોક મળે, ત્યાં બહુ લાંબો સમય રહેવાનું હોય, પણ અંતે સંસારમાં જ છે ને. અહીંયા લાંબો સમય સંસારમાં રહેવાનું, અહીંયા છે ટૂંકો સમય સંસારમાં રહેવાનું, ત્યાં લાંબો સમય સંસારમાં રહેવાનું. એટલે કહે છે કે અંતે તો બે સંસાર જ છે. આ ઉર્ધ્વલોક જે છે, સ્વર્ગાદી લોક છે ને, એ સંસારમાં જ આવે છે. એવું નથી કે સંસારથી મુક્ત થઈ ગયા. અને આ લોક તો સંસારમાં આવે જ છે, એ તો બધાને ખબર જ છે. એટલે કે છે કે આ કર્મ કરીને આ લોકની પ્રાપ્તિ કરવી એ બરાબર નથી, અને ઉપાસના કરીને દેવલોકની પ્રાપ્તિ કરવી એ એના કરતા વધારે ખરાબ છે. કેમ? કેમ કે એ સંસાર જ છે. એટલે નિંદા કરે છે શાસ્ત્ર
કે તમે તમારું કોઈ પણ કર્મ કરો ને તો એના પાછળ તમારો દ્રષ્ટિકોણ કેવો છે, તમારી ભાવના શું છે, અને એના આધારે કર્મનું ફળ મળે છે. જો માણસ એવું વિચારે કે કર્મ જે છે એ મારું હૃદયની શુદ્ધિ કરવા માટે હું કર્મ કરું તો બરાબર છે, તો યોગ્ય છે પાછું. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે હું પુણ્ય માટે કર્મ કરું છું, એ બરાબર નથી. એવી રીતે જે લોકો ઉપાસના કરતા હોય એ જો એવું વિચાર કરે કે જેનાથી મને બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત થશે અને હું શાસ્ત્ર સમજી શકીશ સરખી રીતે, એમાં મારી બુદ્ધિ સ્થિર થશે, તો એ બરાબર છે. પણ એમ વિચાર કરે કે ઉપાસના કરીને મને ચમત્કાર કરવાની શક્તિ આવી જશે અને હું સ્વર્ગાદી લોકને પ્રાપ્ત કરીશ, ઉર્ધ્વ લોકને પ્રાપ્ત કરીશ ને બ્રહ્મલોકમાં જઈશ, તો એ બધું નકામું છે. તો એ રીતે અહીંયા નિંદા કરે છે. શું કહે છે કે જે લોકો યે અવિદ્યામ ઉપાસતે તતો ભૂય ઈવતે તમઃ યૌ વિદ્યાયા ગુમ્રતા. જે લોકો વિદ્યા અર્થાત ઉપાસનામાં જે લોકો રત છે એ એના કરતા વધારે ઘોર અંધકારમાં જાય છે, કેમ કે સંસારમાં જ રાખે છે. અચ્છા, પછી આગળ કહે છે, હવે ભગવદ્ ગીતાની જ વાત કરે છે. શું કહે છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. એક વસ્તુ સત્ય શું છે કે જેનો જન્મ થાય છે ને એનું મરણ થાય છે. જો સ્વર્ગાદી લોકમાં એનો જન્મ થાય તો અહીંયા મરણ થવાનું છે. આ લોકમાં પણ એવું છે, આ લોકમાં જન્મ થાય છે તો અવશ્ય મરણ થવાનું છે. જેનો જન્મ છે એનું મરણ નક્કી જ છે. તો અને બીજું કહે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે જે લોકો પુણ્ય દ્વારા કોઈ લોકમાં જાય તો એને ફરી પાછું આવવું જ પડે છે, કેમ કે પુણ્યનો એક વખત ક્ષય થઈ જવાનો છે. એમને કાયમ ક્યાંય રહેવા ન મળે. તમે 5 સ્ટાર હોટલમાં ક્યારેય ગયા હો, બરોબર છે, તો તમારે એનું પેમેન્ટ કરવું પડે. તમે કહો કે મારે 2 દિવસ રહેવું છે તો કે 1 દિવસના 25,000 રૂપિયા. ઓકે, કેટલા દિવસ તમારે રહેવું? તો કે 2 દિવસ, તો આપો 50,000 રૂપિયા. તમે 50,000 આપો એટલે 2 દિવસ તમને બધા સુખ મળે, સરસ મજાનું 5 સ્ટાર હોટલમાં રાખે. પણ ત્રીજે દિવસે તમે નો નીકળો, તમને પકડીને બહાર કાઢી મૂકે. એમ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્યનો ક્ષય થાય એટલે ઉર્ધ્વ લોકમાં પણ રહેવા મળતું નથી. અચ્છા, આ પ્રકારે જે કર્મ અને ઉપાસના શું છે એ ખ્યાલ આવે. અને કર્મ કરતી વખતે આપણો કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ અહીંયા શંકરાનંદજી સ્પષ્ટ કરે છે. કેમ કે હવેની જે પરિસ્થિતિ આવવાની છે એમાં અર્જુન જે છે એ અર્જુન એ કર્મથી ભાગવાનો છે, બરોબર છે. પણ એનો અર્થ એવો નથી કે અર્જુન એવો જ્ઞાની છે કે ભાઈ કર્મ કરવાથી તો આપણે ઘોર અંધકારમાં જઈએ, આપણે કર્મ નથી કરવું, એવું નહોતું. અર્જુનને કર્મ ન કરવાનું કારણ બીજું હતું. અને ભગવાન અર્જુનને કહે છે કે તું કર્મ કર, ત્યારે ભગવાનનો દ્રષ્ટિકોણ જુદો છે. ભગવાને નથી કીધો કે તું ઘોર સંસારમાં પડ જા અને કર્મ કર, એવું પણ નથી. એટલે ભગવાન એને કહે છે કે તારી ફરજ રૂપે આવ્યું છે એ કર્મ તું કર, તારી ફરજ તું બજાવ. એ આખો જે વિભાગ જે છે, હવે આના પછી આ બધું આવવાનું છે, જ્ઞાનની પણ ચર્ચા આવવાની છે. એટલે હવે જે છે હવે કંઈક એવું બનવાનું છે. આમ તો ખરેખર રણસિંગા વાગી ગયા ને એટલે યુદ્ધ શરૂ થઈ જવું જોઈએ, પણ આ તો મહાભારત છે, એનો સમય જુદો હતો. હજુ રણસિંગા વાગી ગયા પણ તોય હજુ યુદ્ધ નથી શરૂ થયું. તો શું થયું? તો હવે કે છે એ 20મા શ્લોકમાં કે છે, જો 20મો શ્લોક. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ધનુરુદ્યમ્ય પાંડવઃ. ત્યાર પછીનો શ્લોક પણ વાંચી લઈએ કે એની પેલી લાઈન આની સાથે કનેક્ટેડ છે.
ऋषिकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत रथं स्थापयमेच्युत આ શ્લોકની પેલી લાઈન જે છે ને એ 20મા શ્લોક સાથે કનેક્ટેડ છે. એટલે કે છે જો અથ એટલે હવે અથ શબ્દ જે છે ને એ બહુ જ અગત્યનો શબ્દ છે. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે સૌથી પહેલા આવેલા એના મોઢામાંથી ઓમ અથ આ બે શબ્દ બહાર નીકળ્યા. ઓમકારશ્ચાથ શબ્દશ્ચ દ્વૌ ઇમૌ બ્રહ્મણઃ પુરા કંઠમ ભીત્વા વિનિર્યાતો તસ્માદ માંગલિકા ઉભો. એ બે મંગળકારી કહેવાય છે. ઓમ અને અથ બે મંગળકારી શબ્દ છે. એટલે હવે કંઈક મંગળ થવાનું છે, બધાય માટે મંગળ થવાનું છે. અર્જુન માટે મંગળ થવાનું છે અને આપણા માટે કંઈક મંગળ થવાનું છે. કેમ કે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને ગીતાનું જ્ઞાન આપવાના છે. એટલે હવે કંઈક મંગળ થવાનું છે. પરંતુ એ મંગળ બનવા માટે જેમ કે ને કે કોઈ પેલું આપણે એમ એક આમ ઉદાહરણ તો થોડુંક વિરુદ્ધ છે. કેમ કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી. ઓકે, કેવી રીતે આગ લાગી? તો કે કાંઈ નહીં, એક માણસે બીડી પીધી હતી ને, એ બીડી એને ફેંકી દીધી, સળગતી બીડી ફેંકી દીધી, એમાંથી આગ લાગી અને આખી ફટાકડાની ફેક્ટરી સળગી ગઈ. બરાબર છે? મારે અહીંયા બતાવવાનો હેતુ એ શું છે? એક નાનકડી વસ્તુ જે છે ને એ મોટું પરિણામ આપે છે. પછી એ સારી વસ્તુ હોઈ શકે, ખરાબ. પેલું તમે વાત સાંભળી હશે કે ભાઈ પેલો એક માણસને બહુ એને રાજાના મહેલમાં ચોરી કરી, પછી એને ફાંસી માછડે ચડાવ્યો. એટલે રાજાએ કીધું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા હોય કે તો કે મારે મારી માને મળવું છે. હા, એ કીધું. રાજાને વિચાર કે ઓહો, આને તેની માં કેવી વાલી છે, એની માને લઈ આવ્યો તો એની માનો કાન કાતરી નાખ્યો એને કે સીધે સીધું બટકું ભરી લીધું. તો કે અરે તું આવું શું કામ કરે છે? તો કે મેં જ્યારે હું સ્કૂલમાં ગયો ત્યારે સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે ત્યાંથી પેન્સિલ ચોરીને લઈ આવતો હતો ને તો મારી માએ કોઈ દી મારો કાન નહોતો પકડ્યો. કેમ તું લઈ આવ્યો? મને કોઈ દી ખીજાણી નહોતી મારી માં. એ નાનકડીમાંથી આજે હું આ મોટો ચોર બન્યો. અને એ જ રીતે વિરુદ્ધ, મા બાપ બાળકોને નાનપણથી જો સારા સંસ્કાર આપે તો મોટા થઈને એ લોકો ખૂબ સત્કર્મ કરે, ખૂબ સારા એ બની જાય. તો બાળકોને નાનકડા હોય ત્યાંથી ભગવાનને કહે કે ચાલ બેટા હું પૂજા કરું છું, મારી બાજુમાં બેસ, આલે તું આરતી કર, ઘંટડી વગાડ. પછી જેમ જેમ બાળકમાં સમજણ વધતી જાય એમ મા બાપ છે બાળકને થોડું કંઈક એને એમાં ઇન્વોલ્વ કરે કે સત્સંગમાં જાય તો ભેગું ભલે કંઈ ખબર ના પડે પણ સત્સંગમાં જ સાથે લઈ જાય. તો પણ એ બાળક સાંભળે છે, ભલે સમજી ના શકે પણ એના કાનમાં બધા શબ્દો જાય છે. એ નાનકડી વસ્તુ પણ જે છે એ બહુ મોટું પરિણામ આપે છે. કહેવાનો આશય શું છે કે ઘણી વખત એવું બને છે કે નાનકડી વસ્તુ બહુ મોટું પરિણામ આપે છે. એમ અહીંયા પણ એક નાનકડી વસ્તુ બનવાની છે, પણ સારી બનવાની છે. ખરાબ નથી બનવાની, સારી બનવાની છે. કઈ નાનકડી વસ્તુ છે એ હવે શરૂ થાય. હવે શું શરૂ થાય છે કે હવે અર્જુન જે છે ભગવાનને કહે છે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુત, જે આ બીજા શ્લોકની બીજી લાઈન છે. હવે અર્જુન છે ને ભગવાનને આવું કહેવા જઈ રહ્યો છે. શું કહેવા જઈ રહ્યો છે ખબર છે? અર્જુન ભગવાનને આજ્ઞા આપવાનો છે. ભગવાનને તો આજ્ઞા અપાય નહીં, બરોબર? ભગવાન બધાને આજ્ઞા આપે. ભગવાન આજ્ઞાકારી નથી, આપણે ભગવાનના આજ્ઞાકારી છીએ.
ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે ચાલવાનું હોય છે. ભગવાનને કોઈની આજ્ઞા પ્રમાણે ચાલવાનું ના હોય. પણ અહીંયા અર્જુન ભગવાનને આજ્ઞા આપે છે અને ભગવાન એ આજ્ઞાકારી બને છે અને ભગવાન અર્જુનની આજ્ઞા પ્રમાણે કરે છે. પરંતુ ભગવાને બહુ હોશિયાર છે કે બેટમજી તું મને આજ્ઞા આપે છે પણ હવે જો તારું શું થાય છે. અચ્છા, હવે કંઈક સારું બનવાનું છે. કોના માટે? બધા માટે, આખા સંસાર માટે કંઈક સારું બનવાનું છે. ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાન ગીતાનો ઉપદેશ આપવાનો છે. એ આજે ક્યાંથી શરૂ થશે? અહીંથી શરૂઆત થાય છે. ક્યાંથી? અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા. દ્રષ્ટવા એટલે જોઈને, અથ એટલે હવે, વ્યવસ્થિતાન બરાબર વ્યવસ્થિત બધા ઉભેલા જોઈને, દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ. ધાર્તરાષ્ટ્રાન એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો અર્થાત કૌરવોને બધાને જોઈને, અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ. જેના રથ ઉપર હનુમાનજી બેઠા હતા. એવું કહેવાય છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયો હતો દેવતાઓ પાસેથી દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કરવા માટે, અને પછી અહીંયા બીજા ચારે ભાઈઓ અને દ્રૌપદી એકલા થઈ ગયા હતા. તો સમાચાર મળ્યા કે અર્જુન જે છે એ હિમાલયના ગંધમાદન પર્વત ઉપર એ આવવાનો છે. એટલે બધા એ લોકો ચારે ભાઈઓ ને દ્રૌપદી એ લોકો હિમાલય બાજુ ગયા. હવે આમ બધા ઉદાસ હતા. અર્જુન તો એવો હતો ને કે બધાની સાથે એવો હળી મળીને એવો રહેતો હતો કે અર્જુન વગર કોઈ ગમતું જ નહોતું. એટલે એ દ્રૌપદી પણ બહુ ઉદાસ રહેતી હતી. તો ત્યાં એ ગંધમાદન પર્વતમાં કંઈક સુગંધ આવી સરસ મજાની. એટલે દ્રૌપદીએ ભીમને કીધું કે અહીં સુગંધ સરસ આવે છે, આ બાજુ નક્કી સરસ મજાના ફૂલ હશે, મારા માટે લઈ આવશો? ભીમ તો ખુશ થઈ ગયો. હા, દ્રૌપદીએ મને કીધું ફૂલ લઈ આવવાનું કીધું. એટલે દ્રૌપદીને ફૂલ માટે થઈને ભીમ જાય છે ફૂલ શોધવા. ફૂલ શોધવા જાય છે ને ત્યાં રસ્તામાં એક મોટો વાંદરો બેઠો હતો. આમ તો હનુમાનજી જ હતા, વાંદરાનું રૂપ લઈને એ બેઠા હતા, મોટો વાનર. એટલે બરાબર રસ્તા વચ્ચે જ. એટલે ભીમે કીધું વાનરને કે વાનર આખો જા અને મને રસ્તો આપ. વાનર કહે છે કે ભાઈ હું વૃદ્ધ થઈ ગયો છું, મારાથી બહુ હલાતું નથી, તમે મને ઠેકીને વયા જાઓ. તો કે નહીં નહીં, દરેક વ્યક્તિની અંદર હું એવું માનું છું કે દરેક વ્યક્તિની અંદર ઈશ્વર છે, એટલે કોઈની ઉપર પગ મૂકીને ઠેકીને જવાય નહીં, એ એનું અપમાન કહેવાય એમ. તો કે એક કામ કરો ભાઈ, હું થાકી ગયો છું, મારી ઉંમર બહુ મોટી, અમારું પૂછડું છે ને એનું પૂછડું જ વચ્ચે હતું રસ્તામાં, એ મારું પૂછડું જરાક તમે સાઈડમાં રાખી દો ને પછી જતા રહ્યો. ભીમ કે આ વાંદરો કે બહુ અભિમાની લાગે છે, લાવ હમણાં પૂછડું ઉપાડીને મૂકી દો એમ. તો પૂછડું ઉપાડવા જાય છે તો ભીમે પોતાની બધી શક્તિ વાપરી નાખી, પૂછડું નલાવીએ નો શીખા. પછી એને એમ થયું કે આ વાનર છે એ કોઈ સામાન્ય વાનર નથી, કોઈ દૈવી છે. પછી એને હાથ જોડીને કીધું કે મને ક્ષમા કરો, હું તમને ઓળખી ના શક્યો, તમે કોણ છો, તમે તમારું સાચું સ્વરૂપ બતાવો. પછી હનુમાનજી પ્રગટ થાય છે અને કહે છે કે તું મારો ભાઈ જ છો, તું પવન પુત્ર છો અને હું પવન પુત્ર છું, તું મારો ભાઈ જ છો, હું હનુમાન છું. અને હનુમાનજીને પ્રણામ કરે છે, બધું કરે છે. પછી કે માંગ માંગ, તારે શું જોઈએ તું કે? તો કે કાંઈ નહીં, અમારે છે ને આ મહાભારતનું યુદ્ધ થવાનું છે ને, એને ભીમને ખબર જ હતી કે આ બધાને હું મારવાનું, કારણ કે એને તો પ્રતિજ્ઞા લીધેલી, એટલે બધાને મારવાનો છું, એટલે યુદ્ધ તો થવાનું જ છે, નક્કી જ હતું. કે હું યુદ્ધ કરવા જઈએ ને અમે ત્યારે મારે રથ ઉપર બેસજો. એટલે ભલે રથ ઉપર બેસીશ. એટલે એને વચન આપ્યું હતું કે રથ ઉપર, એટલે એ અર્જુનના રથ ઉપર બેસે છે. એ પેલી મૂળ વાત ઉપર પાછા આવીએ તો, એટલે અર્જુનના રથ ઉપર હનુમાનજી બેઠા હતા, એટલે અર્જુનના રથનું નામ પડ્યું કપિધ્વજઃ. એની ધજામાં હનુમાનજી બેઠા હતા એટલે અર્જુનના રથનું નામ હતું કપિધ્વજઃ. ઓકે, હવે અથમ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ. કપિધ્વજઃ એટલે જેના રથ ઉપર હનુમાનજી બેઠેલા છે એવા અર્જુને કૌરવોની વ્યવસ્થિત ઉભેલી સેના જોઈને પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે, એને એમ થયું કે બસ હવે યુદ્ધ શરૂ થઈ ગયું, રણસિંગા ફૂંકાઈ ગયા, હવે યુદ્ધ શરૂ કરવાનું છે. ધનુઃ ઉદ્યમે પાંડવ, પાંડવ એટલે અર્જુન, એને ધનુષ્ય ઉપાડ્યું અને પછી એને ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે,
હે મહીપતે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હે મહીપતે, હે રાજા. પછી ઋષિકેશને તદા વાક્યમ ઇદમાહ મહીપતે, હે રાજા. ત્યાર પછી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આ વાક્ય કીધું. આટલો અર્થ છે. પણ ખરેખર શું છે કે અહીંયા કપિધ્વજ એમ કરીને આપણે યાદ કરવાનું છે કે અર્જુનનો જે રથ હતો એમાં હનુમાનજી બેઠા હતા. અને ત્યાર પછી બીજું અહીંયા આપે છે કે આ જે અર્જુન પાસે જે ધનુષ્ય હતું એ કહે છે કે કેવું છે, તો એ કહે છે કે આ ગંધર્વો હતા એણે વર્ષો સુધી આ ધનુષ્ય પ્રાપ્ત કરવા માટે આરાધના કરેલી. અને આવું ધનુષ્ય જે છે એ બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યું હતું. આ ધનુષ્ય, ગાંડીવ ધનુષ્ય બ્રહ્માજી પાસે હતું 1000 વર્ષ સુધી. પછી બ્રહ્માજીએ ઇન્દ્રને આપ્યું. ઇન્દ્રએ 500 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યું. પછી ઇન્દ્રએ વરુણદેવને આપ્યું. વરુણદેવ છે 100 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યું. અને પછી અગ્નિદેવે વરુણદેવ પાસેથી ધનુષ્ય લઈ અને અર્જુનને આપ્યું. આ ગાંડીવ ધનુષ્ય જે છે એ દેવતાઓ વાપરતા એવું મહાન ધનુષ્ય કે છે ને અહીંયા કે એને ધનુઃ ઉદ્યમ્ય, હાથમાં ધનુષ્ય ઉપાડ્યું. પણ કયું ધનુષ્ય? ગાંડીવ ધનુષ્ય. અને ગાંડીવ ધનુષ્ય કેવું હતું કે બ્રહ્માજી પાસે 1000 વર્ષ, ઇન્દ્ર પાસે 500 વર્ષ અને છેવટે વરુણદેવ પાસે 100 વર્ષ સુધી આ ધનુષ્ય હતું. અને અગ્નિદેવે વિનંતી કરીને વરુણદેવ પાસેથી લઈ અને અર્જુનને આપ્યું. અર્જુને કહ્યું કે મારી પાસે બહુ સારું ધનુષ્ય નથી. પેલું ખાંડવન બાળે ને તો પછી એમાંથી જે લોકો બહાર આવતા હતા બધા એના રાક્ષસો, એને મારવા માટે થઈને એની પાસે ધનુષ્ય નહોતું. અને જો વરુણદેવ જે વરસાદ વરસાવે તો એને રોકવા માટે સારું ધનુષ્ય જોઈએ. મારી પાસે એવું બહુ સારું ધનુષ્ય નથી. એટલે ગાંડી વાપ્યું અને એના દ્વારા અર્જુને શું કર્યું? એ વરસાદને રોકી દીધો કે જેથી અગ્નિદેવે સળગાવેલું ખાંડવ વન જે છે એ ઠરી ન જાય. અને ખાંડવન બાળ્યું અને અગ્નિદેવે એને ધનુષ્ય આપ્યું. એની પાસે અર્જુન પાસે જ રહ્યું. એ અગ્નિદેવ પણ પ્રસન્ન થયા, એને રથ પણ આપ્યો, ગાંડીવ ધનુષ્ય પણ આપ્યું ને આશીર્વાદ પણ આપ્યા. આ પ્રકારે અહીંયા જોયું. પછી આવે છે અર્જુન ઉવાચ સેનયોઃ ઉભયો મધ્યે રથમ સ્થાપયામિ. હે અચ્યુત, તમે તો અચ્યુત છો, તમે ચલિત થવા વાળા નથી, હું ચલિત થઈ જાઉં છું. તમે અચ્યુત છો, તમે બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રાખો. એની થોડીક ચર્ચા જે છે આપણે કાલે કરીશું. આજે સમાપ્ત થયો ટાઈમ આજનો, એટલે આપણે કાલે કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.